જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ છે એની અને હું આવી ગઈ છું આજે મારો નવો વ્લોગ લઈને. તો આજે હું જઈ રહી છું અંબાજી. તો ફટાફટ આપણા વસ્ત્ર ચેન્જ કરી અને તૈયાર થઈ જઈએ. આ છે મારા આજના વસ્ત્ર. તો મિત્રો અમે મેહોણાથી નીકળી ગયા છીએ અંબાજી જવા માટે. અને આ છે મારા ભાઈની ભોણી તુલસી. તમે આગળના વિડીયો મેં જોઈ હશે. એને નથી લાવી તો એ હંગાત થઈ જઈ હોય એટલે હવે તો ના પડે. તન્નુ અમે બધા તો મેચિંગ કરી. મેં વ્હાઈટ પહેર્યો, ગોલ્ડી વ્હાઈટ પહેર્યું, તન્નુએ વ્હાઈટ પહેર્યો અને આ પપ્પાએ વ્હાઈટ પહેર્યો. પણ મમ્મી અલગ થઈ ગઈ. મમ્મી લેવન્ડર કલરનું પહેરી દીધું. કોન્ટ્રાસ્ટમાં હેડ હોય મમ્મી. આ સારલો કેવડો ગોલ્ડીના ખોબામાં આવી ગયો જો. તો આ 5 રૂપિયાનો કેવડો કેટલો આવ્યો જો ખાલી. આવડું મોટું પેકેટ માં આવડતું. આ તો અમે ગાડીને ખવડાવવા આવી ગયા છીએ. ગાડી જોઈ જઈ લાઈનમાં આવે એટલે દેખાણી નહીં, દેખાશે નહીં. ઉમિયા માતાનું મંદિર આગળ આવી ગયા છીએ પણ દર્શન કરવા જવાનો હાલ ટાઈમ નહીં. ફરીથી એક વખત આવીશું એટલે જઈશું દર્શન કરવા. આ ઉમિયા ચોક. બહુ મસ્તી પૂજા ચરબી કુટી ને અમારા તન્નુ બેન એને મારી થપ. માહોલ જોરદાર બની ગયો. હવે જો એ દોત જ કાઢે જાય છે મારા કાકા. જય માતાજી. તો અહીંયા એમને કેમ્પ છે અંબાજી અને અહીંયા મેં મુહૂર્ત કર્યું. અહીંયા બધા એન ટાઈમે અમે આવ્યા છીએ. મેં મુહૂર્ત કરીને એના 200 રૂપિયા મને મળી જાય. પૈસા થઈ જાય. અને અમારા મમ્મી પેડાનું બોક્સ લઈને બેઠા. હું ગાડી જવા દઉં સીધી હાઈવે ઉપર જવાનું આ સાઈડ પણ હું જવા દઉં સીધી. બરોબર. અરે અમારા તુલસીબેન મેડમ ફોનમાં પડે હી બહાર નીકળો. અને હું બ્રેક દબાવ્યા વગર દબાવું ગાડી ચલાવું. પેટ પૂજા કરવા હોય કારણ ઊભા રહી જઈએ. પેટ પૂજા એટલે થોડી નાસ્તો છાસ ને બધું લેવા ઊભા રહીએ. રોડ બનાવવા મારા ફોનનો કંટ્રોલ નહીં કરાય કે ડુબુક થાય બધું. તો અમે પહોંચી ગયા હવે અંબાજી.
તો મિત્રો અમે અંબાજી પહોંચી ગયા છીએ અને હવે દર્શન કરી અને પછી તમને મળું, બરોબર? બધો સામાન લીધો અને મને આટલે મારા ફેન દેખાઈ ગયા, તમને દેખાયા? મિત્રો અમે મંદિરમાં દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. એનકમ ફોટા પાડવાને અલાઉડ નતું. ફિટમ ફાટ સિક્યોરિટી હતી ને અમારા તન્નુબેન નાના છોકરાને જેમ રમવા માંડ્યા. ગોલ્ડી ગેમ લાવ્યો હટે, તુલસી નાના છોકરાને જેમ રમો હ મસ્ત. અને હવે અમે ત્રિશુલા ઘાટે ફોટા પાડવા આવી ગયા છીએ. ના જો ગોડાયા કરે હ મોઢું મારું ખરે નહીં, ગોલ્ડી ક્યાં બોડી ખરે રહી. એટલે ઘાટે આવી ગયા છીએ ને અમારા ગોલ્ડી બેન નું શૂટિંગ ચાલુ છે. તન્નુબેન તુલસી ક્યાં નહીં દેખું. આ જોવાનો વ્યૂ છે એટલો મસ્ત. તમે આવજો ઓટો મારવા. હજી પા કૂદી ના પડતા હો બોલા. ગમે તો ફિલિંગ સારી હશે પણ કૂદી ના પડતા. બાકી ખતરનાક વ્યૂ લાગે હોય તો અમે ત્રિશુલે ઘાટથી વૈકમ ફોટો પાડવા રોડ પર ઉભા રહી ગયા છીએ. ને વૈકમ મસ્ત ખેતી થાય. જુઓ હાલ હમણાં કાકા હતા છે, હાઈ રે કાકા દેખાશે નહીં. ના અરે તન્નું બી આમ ફોટા પાડે, ગાડી રોડ ઉપર ઊભી રહી જાય. હા જો ખાલી જેવી સેપટ થઈ ગઈ ગાડી પેલી. બાકી વ્યૂ તો જોરદાર હો. અમે દર સાલ આવીએ છીએ અને આ સાલે આવ્યા આઠમે. આ વખત આઠમે નહીં નોમે આવ્યા છીએ કારણ કે કાલે ટાઈમ નહોતો. મારા ગુલિયાની ફોટો શૂટિંગ ચાલુ છે. બે કેમેરામેન હ અને અરે બુને ચશ્મા લે મારા ભાઈ. ને હસ્તે જોર આવે હ. પપ્પા જોરાઠે હસાળી હી. મમ્મી ગાડીમાં બેઠી હ. મિત્ર આપણે જઈએ છીએ ધરોઈ ડેમ જોવા. જોઈશું મસ્ત છે. તો વરસાદના લીધે ધરોઈ જવાનું કેન્સલ થયું છે. તો મિત્રો હવે અમે ઘેર જઈએ છીએ મેહોણામાં. અને મારા આવા કોમેડી વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય મિત્રો. આપણો વિડીયો અહીંયા પૂરો નથી થતો. હજી હવે જઈએ છીએ મમ્માના ઘેર. હવે તાત્કાલિક મમ્મા ઘેર જવાનું થઈ ગયું. તો ફરીથી જઈશું આપણે મમ્માના ઘેર, પણ રાતનું એટલે કશું દેખાશે નહીં. તો જો વરસાદ આવી ગયો. તમારે મારા જોડે આઈફોન નહીં એટલે કશું દેખાશે નહીં. બાકી અમે ગાડી ખાવાનું ખવડાવવા આવી જઈએ હાલ પાછા. અમુક એક કાચબો લાવી જુઓ તમે. બતાવજો તુલસી કાચબો બતાય. એક મારો. તો મિત્રો આપણે પહોંચી ગયા પાછા મમ્માના ઘેર. ગુડ મોર્નિંગ ગાઈઝ. પાછી હું આવી જઈશું મમ્માના ઘેર. રાત્રે કશું દેખાયું નતું એટલે વિડીયો નતો બનાવ્યો. અમારા તન્નુ બેન ફોટો પાડ્યો. તન્નુ તમને ખબર છે મારું મમ્મા ઘર છે એવું છે એટલે બતાવું નહીં. આવું બતાવે તો અડધો કલાકનો વિડીયો થશે એટલે નહીં બતાવું. પહેલાં નીકળવાનું હતું પણ પછી પપ્પા જતા રહ્યા ખેતરમાં એટલે હવે મોડા નીકળશું એટલે કહે તમને બતાવે. અને અમે લુગડા બુગડા લીધા વગર આવ્યા એટલે હજી નાયા ધોયા નહીં. એવો ને એવો બોઠી જાવ ફરે જઈએ. હવે ખાસો બધો અમે હવે ખા બેસી જઈએ બધા. મિત્રો અમે હવે માટી ભરવા આવી ગયા છીએ ખેતરમાં. અને હવે અમારા મેહોણા ઘેર જવાનું છે. તો જલ્દી લુગડો ચેન્જ કરી લઈએ. હાય ઉભા રહો એક સેકન્ડ. લુગડો તો ચેન્જ કરવાના નહીં. હવારના નાયા જ નહીં. નાવા બોઠી જાવ ફરે હતી. લુગડા લાયા જ નતા. મમ્મા ઘેર એમને હેડે આવ્યા છીએ. અને જો તન્નું એમને ફરે જાય. અમે માટી ભરવા આવ્યા છીએ. હા મારી હારી તન્નું આ માટી તો ભરાય પણ ઉપડાવા તો રહેતી નહીં. કે મને થાક લાગે ને મને ઉપડાઈ છે બધી માટી. મારે હજી ક્યાં લઈ જવાની છે. પાડો તાર ઘેર મેં
બાય આવજો બાય બાય